આવું વસ્તુ ચાલુ બી હોય ને બંધ બી હોય, આપણે જોવું પડે. એક કરી ન દે, આપણે આપણી રીતના રિક્સમાં લેવાનું હોય તો મળે સસ્તું. અને જૂની આઈટમ ને જૂની સસ્તી આઈટમ જો અત્યારે પબ્લિક કેટલી છે, હજી 10 વાગ્યા છે. તો આ ભંગારની રવિવારે 1 વાગ્યા સુધી હોય. નવું બી મળે ને જૂનું બી નવું મળે. અને જો આવા સિક્કા બી મળી જાય, જૂના સિક્કા બી મળી જાય. આપણું ચલણ 10 20 જા 10 20 જા પાવલા રૂપિયા. હા, આપણું જૂનું ચલણ જો આ 10 પેલા કોઈ ખબર નહીં હોય. તો કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા નવા વ્લોગમાં. હાર્દિક સ્વાગત છે. જો આપણે ગાડી ચાલુ કરી દીધી છે, નીકળી ગયા. અને આજે રવિવાર છે તો બી ટૂર છે, એમરજન્સી એવી તો આપણે જઈએ છીએ. આજે જાય છે ધોકડવા બાજુ, એટલે બહુ છેટી બી છે. અને માસાને એ છે સાંજે મોડા આવ્યા હતા, એટલે આપણે એને કાલના બ્લોગમાં ન લીધા, પણ આજના બ્લોગમાં આવશે. તો ચાલો આપણે આ ટૂર કરતા આવીએ. અને પછી આજ રવિવાર છે તો આપણે આજ રોડ જ દેખાવું, તો આજ રોડનો સીન લેવું. ચાલો. એક પ્રોબ્લેમ થઈ છે ગાડીમાં. જો આ એન્જિન ચેકની લાઇટ આવી ગઈ છે, અને લીવર છે ને લીવર લેતું નથી, ચાલીની માથે લીવર લેતું નથી. એટલે હવે આપણે ટૂર છે એ કેન્સલ થઈ છે. આપણે કાલે ગેરેજમાં જવાનું થાય અને બીજી ગાડી આવે છે, એટલે આપણે જો ઓફિસમાં ભીગા અને એવું બન્યું. તો ચાલો હવે આપણે જો આ કાલે ગેરેજમાં જવાનું થશે, એટલે ચાલો હવે આપણે જઈએ ઘર બાજુ. ચાલી ઉપર લીવર જ નથી. જો કોઈને ખબર હોય કે આ શું ફોલ્ટ છે તો કહે મને. જો આ હે ને ઇન્જેક્શન છે ને લબક ઝબક થાય, અને એન્જિન ચેકની લાઇટ આવી ગઈ, ને લીવર આપણે દઈએ તો ચાલી ઉપર જતું નથી. તો ચાલો હવે આપણે જઈએ ઘરે. 10 વાગી ગયા છે, અને જો નાસ્તા પાણી ચાલુ છે. ભાઈને કર્ણાકને બેઠા માસા નાવા ગયા. તો ચાલો હવે આપણે આજે રવિવારીમાં જવાનું છે, ભંગારની રવિવારી. ચાલો મિત્રો, વાગ્યા છે 10, અને જો નાસ્તા પાણી બધા કરી લીધા ને હવે આપણે જઈએ છીએ ગામમાં. જાય હું માસા બોલું આપણે ભંગારની રવિવારી. આજ કેટલા સમય પછી પાછી તમને ભંગારની રવિવારી બતાવું. હે દેખાય છે? હા, એ બધા ડાઇનિંગ ટેબલ ને લેવાનું છે ને, તે જાય છે ભંગારની રવિવારીમાં. હે ડાઇનિંગ ટેબલ લઈ લેવું છે ને, મળે હો ને આમાં સારી 1 નંબર મળે. એક ને ગમે ને તો લેવાનું છે, એટલે લેવા જવાનું છે. હે જોઈ આવો લઈ આવો. હે હાલો તો આપણે જતા રહીએ ગામમાં. અને ભંગારની રવિવારી કેટલા સમય પછી તમને ચાલુ બતાવું કેવું છે ને. આજે 10 વાગ્યા તોય તડકો જો કેટલો હીટવે છે, અને બફારો બી છે. આપણે આવીને નાવાનો પ્લાન છે. ચાલો. માસી કે કંઈક કા પરીક્ષા ભરી? હા બરોબર જો અમારા મહેમાન છે જી ભાગી. ફોલ્ડિંગ વાળી ટીપોઈ લેવી માસા. એમ તો ટીપોઈ લેવી. સારું હાલો. તો હાલો હવે આપણે ટીપોઈ જોતા આવીએ ને લેતા આવીએ. પ્લાન ફેરો લાગે માસી ને બધાને આવવાનું એવું હે નહીં? તો હાલો ટીપોઈ લેવાની હે. તો ચાલો ટીપો લઈ લે. તો ચાલો હવે આપણે નીકળીએ ભંગારની રવિવારીમાં જતા આવીએ. અને જો તડકો હોય અત્યારે ગજબ છે, હીટવે જેવું હે. હજી તો 10 થયા તો હોય ના માણાની જાત. ચાલો આપણે આ જંગલનો વિસ્તાર છે ને, આગળ પિલખા રોડ ઉપર આપણે અહીંયા રહીએ છીએ ને, ત્યાં કાલે સિંહ નીકળ્યા હતા. 3 સિંહણ નીકળી તો એ તમને બતાવું ક્યાં નીકળી જઈએ. અમારે જો સિંહણના છે ને, સિંહનો રસ્તો જ છે, ક્રોસિંગ કરવાનો, રોડ ક્રોસ કરવાનો. કાલે હાંજકના 5 નહીં પણ 6 સાડા 6 નીકળી હતા. અમને બતાવું કે આમાં જંગલ વેરી ક્રોસ કરી 3 સિંહણો રોડ ક્રોસ કરી એક્ઝેક્ટ તમને બતાવજો કાલનો છે. એ વિડીયો વાયરલ બી થયો. જો આવ્યું યાદ પાછા જાય અહીંથી નીકળીએ તો ચોલો બોડીયો છે. તો મિત્રો જો એક્ઝેક્ટ જો વાંથી જંગલમાંથી નીકળ્યું હતું, અને આ એનો
રોડ ક્રોસ કરી હતી જો કાલે 6 સાડા 6 3 સિંહણો હતી અને આ એનો રસ્તો જ છે કાયમી માટે જ્યાં જુનાગઢ બિલખા રોડ ઉપર કાલે વિડીયો વાયરલ થયો હતો, સમાચારમાં આવ્યું હતું. તો ચાલો હવે જાય આપણે રવિવારી. બંગાળની રવિવારી જવા માટે આપણે છે ને કાળવા બાજુથી આવવું પડે, કાળવા બાજુથી એમજી રોડ લેવું પડે એટલે વંજારી ચોક બાજુ જવું પડે અને આઝાદ ચોકે બંગાળની રવિવારી આવી તો જો આપણે કાળવા ચોકે પહોંચી ગયા અને એ બંગાળની રવિવારી છે ને મિત્રો ત્યાં જૂની બધી વસ્તુ એન્ટિક મળે ને જૂની વસ્તુ મળે એ છે ને રવિવારે 1 વાગ્યા સુધી જ હોય. તો ચાલો હવે ત્યાં જઈને તમને બતાવજો કાળવો આવી ગયો. તો ચાલો આજે એમજી રોડ કાળવો આવી ગયો અને આઝાદ ચોકે આપણે જવાનું. તો ચાલો આ આઝાદ ચોક છે, આઝાદ ચોકથી જો આ આવી ગઈ બંગાળની રવિવારી. આપણે બંગાળની રવિવારીનો વિડીયો તો બનાવ્યો હતો પણ પાછો બનાવીએ જાજો સમય પછી. તો ચાલો મિત્રો જો આ આઝાદ ચોક છે અને આ રવિવારી બંગાળની અને આ આપણે કેટલા ટાઈમ પછી પાછો વિડીયો બનાવ્યો. આપણે આનો વિડીયો તો બનાવી લીધો, જો આવી આવી નવી વસ્તુ મળતી હોય આનો આપણે વિડીયો તો બનાવી નાખ્યો, તો પાછો આપણે બનાવીએ. સોલા જો આ બધી જૂની વસ્તુ મળી જાય આમાં. તો ચાલો હવે તમને આખો વ્યૂ બતાવું. અહીંથી શરૂઆત થાય છે રમકડાને એવું હોય અહીંયા અને આમાં તો જૂની વસ્તુ જે આપણે એન્ટી વસ્તુ હોય ને એ ક્યારેક ક્યારેક મળી જાય. તો ચાલો હવે પછી આપણે જો છે રવિવારીનો સીન આખો. આ અમારે બંગાળની રવિવારી છે, ઊન માસા આવ્યા છે. બંગાળની રવિવારીમાં કંઈક ને કંઈક વસ્તુ મળતી જ હોય, જ્યાં આમાં લુગડા બી મળે, ગાભા બી મળે, હેલ્મેટું ને બધું જો. તો ચાલો હવે તમને બતાવું મિત્રો. આપણે અહીંથી શરૂઆત થાય. આમાં જૂની જૂની વસ્તુ ચાર્જર ને બધી મળી જાય, જૂના ટાયરો ને બધા જો. તો ચાલો જોતા જાય. પાવડા મિત્રો અહીં સસ્તું મળી જાય પણ જેવું જોઈએ એવું પૈસામાં આપણે મળી જાય. આપણે જો પૈસા આપણે ખબર પડતી હોય ને પૈસા જેટલી આપણે માંગીએ ને એટલામાં આપણે મળી જાય. જો આ જૂની વસ્તુ જો સાગવાન જૂની જૂની બધી વસ્તુ. ભીડ બી વધારે છે પણ તડકો બી એવો છે. જો આ બાજુ સ્ટીલના ઝૂલા નહીં મળે, જો ફર્નિચર બી મળી જાય અહીંયા જૂનું સસ્તું સારું. જો આ બાજુ સાયકલ બી મળે, મોટરસાયકલ બી મળે, જો સાયકલ બી મળી જાય, બેટરીવાળી ગાડી બી મળી જાય, બી મળી જાય, વ્હીલચેર બી મળી જાય. જો સ્ટીલના જૂનું ફર્નિચર બી મળી જાય, બી જૂના હે કબાટ બબાટ ને જો બધું જૂનું મળે. આમાં વસ્તુ ચાલુ બી હોય ને બંધ બી હોય, આપણે જોવું પડે. ચેક કરી ન દે આપણે આપણી રીતના રિસ્કમાં લેવાનું હોય તો મળે સસ્તું. અને જૂની આઈટમ ને જૂની સસ્તી આઈટમ ને જો અત્યારે પબ્લિક કેટલી છે, હજી 10 વાગ્યા છે. તો આ બંગાળની રવિવારે 1 વાગ્યા સુધી હોય. નવું બી મળે ને જૂનું બી નવું મળે. અને જો આવા સિક્કા બી મળી જાય, જૂના સિક્કા બી મળી જાય. આપણું ચલણ 10 20 જા 10 20 જા પાવલા રૂપિયા. હા આપણું જૂનું ચલણ જો આ 10 પેલા કોઈ ખબર નહીં હોય. તો મિત્રો આપણે અડધી પૂરી કરી લીધી. જો અહીંયા બાઇક છે છોકરા માટે. જો નવા ચશ્માના 70 રૂપિયા. હા યાર નવા ચશ્માના 70 રૂપિયા. ચશ્માના 70 રૂપિયા. જાવ તો કોઈ પણ ચશ્માના 70 રૂપિયા. હવે ચશ્માના 70 રૂપિયા. ચશ્માના 70 રૂપિયા. એક જ જાવ તો કોઈ પણ ચશ્માના 70 રૂપિયા. ચશ્માના 70 રૂપિયા. ચશ્માના 70 રૂપિયા. આજે રવિવારી ખાલી એટલી બધી હે નહીં પબ્લિક. હવે ચશ્માના 70 રૂપિયા. ચશ્માના 70 રૂપિયા. એક જ જાવ તો કોઈ પણ ચશ્માના 70 રૂપિયા. મિત્રો જાય બધું વેચાય. જો ખાલી ડોલું બી વેચાય 50 રૂપિયા. એટલે એવું નથી કે કંઈ પણ ન વેચાય, બધું વેચાય. આપણે વેચતા આવડવું જોઈએ. ખાલી ડોલું વેચાય 50 રૂપિયા. હા એને જ રવિવારી કહેવાય. ત્યાં જૂનું હે ને એ સોનું મળે એવું કહેવાય બધું.
જો અહીંયા DVD ને બધું મળે. ઓલ્ડ સોનીનું હા જો રેડિયો ને જૂનું રેડિયો રેડિયો હે ચાલુ હે સિરીઝ બીરીઝ ને કાતા બાતા ને બધું મળે ભંગરની વસ્તુ નવી વસ્તુ મળે. જો અહીંયા પૂરું થાય ભંગારની જોવાની. હવે આગળ છે ને અહીંયા ફર્નિચર આવે પાપડ આવે ફર્નિચર માસાને ટીપોઈ લેવી છે તો ફર્નિચર જોવા જાય. બાકી અહીંયા હવે પૂરું થાય ચપ્પલ નવા મળે. તો ચાલો હવે આગળ આપણે જઈએ ફર્નિચર જોવા માટે. આઈટમ મળે બધી મળે અહીંયા. આ કેટલામાં હે કુકર? 350 થી શરૂઆત થાય. જો 500 600 સ્ટીલનો આવે હા ઓલી સગડીનું એમ એમ ને ભાઈ ભાઈ આ રવિવારી એમ ને ઘરની તમામ રસોડાની તમામ વસ્તુ જો સ્ટીલના વાસણોથી લઈ અને કુકર બી મળે ને ફૂલ ગેરંટીવાળા અને જવાબદારી ફૂલ ગેરંટી. એટલે આ રવિવારીમાં જ મળે. દર રવિવાર આ બાપા દર રવિવારે અહીંયા હોય દુકાને છે. દુકાન ક્યાં છે? રેડી હાલો. ફર્નિચરનો વિભાગ આવ્યો જ્યાં બધા ટીપો હોય ને એ બધું મળશે. જ્યાં જૂનું ફર્નિચર જો સોફા ફર્નિચર કબાટ ને ફર્નિચર જો ટેબલ સોફા સેટ ને હવે અહીંથી બધું છે ને ફર્નિચરનું જો અહીંયા નવા જૂના નવા બે જો અહીંયા જૂના શેટી નાલો જ્યાં નવા ને જૂના બધું ભેગું મળે જાય. કબાટ આરી ટીપોય માસે જો આ કબાટ ને જૂનું નવું મળે. અને આપણે આઝાદ ચોકથી લઈ અને ચિત્તાખાના જો ચિત્તાખાના આવી ગયું ચિત્તાખાના સુધી હોય આ રવિવારે. જો અહીંથી આઝાદ ચોકથી લઈ અને ચિત્તાખાના સુધી ચિત્તાખાના પૂરું થઈ જાય. જ્યાં નવું ફર્નિચર બી મળે. તો ચાલો હવે આપણે આગળ જવું હોય તો આગળ ચાલ્યા જાય. પૂરી થાય છે ને માસાના અમે થોડાક આગળ જાય થોડાક સુધી અને આ ચિત્તાખાના આવી ગયું. તો ચાલો પછી આપણે થોડુંક માર્કેટ બાજુ જવું અને પછી આપણે ભાગીએ ઘર બાજુ. મિત્રો જો આપણે ચિત્તાખાના એક્ઝેક્ટ સામે જો આ રાખ્યું હોય પાણીનું બરફ આ જેની પણ રાખ્યું એને સારું કહેવાય કે પાણીનું બરફ રાખે છે. આવા બી દયાળુ હોય છે. અને અહીંયા પાણીનું પણ ખાલી છે બધા. તો ચાલો આપણે આ ભાઈ પાસેથી લીધી છે ટીપોય અને આ ભાઈને આપણે હુથી પેટે છે ને 100 રૂપિયા દીધા ને પાછા આપણે ઓલા રવિવારે જઈએ તો ઓલી રવિવારે જઈએ આવીએ એટલે પાછા લેતા જાય 500 રૂપિયામાં. રેડી 500 રૂપિયામાં નક્કી 100 રૂપિયા દીધા હવે દેવાના ખાલી 400. 2 વાગ્યા સુધીનો ટાઈમ છે. રેડી તો આપણે ભંગારની રવિવારી મૂકીને આપણે આવ્યા છે ગાભા. આપણે ગાભાની રવિવારી એટલે કપડાની રવિવારીમાં આવ્યા છીએ. માસાને થોડું ઘણું લેવું છે તો જો આ કપડાની રવિવારી છે અમારી. એટલે રવિવારે 2 રવિવારી ભરાય પણ ઓલી 1 વાગ્યા સુધી હોય અને આ આખો દિવસ હોય. જો અહીંયા કપડાં બધા મળે ઇમ્પોર્ટેડ કપડાં ને બધું મળે. તો ચાલો આપણે ત્યાં જાય અને આમાં આખી ભરાય રવિવારી સુરત પનવલની સામે. ચાલો આ રવિવારી છે ગાભાની થોડી ઘણી ખરીદી કરી લીધી અહીંથી પણ થેલીઓ લીધી છે માસા અને પાછું ટીપોઈ લીધી છે. તો ચાલો પાછું આપણે ટીપોઈ લેવા જવાની છે. પાછું ત્યાં જવું જોઈએ આપણે બહુ પછી એક ધક્કો છે પાછી આપણે ટીપોઈ લીધી હતી માસા એ લેવા આવ્યા છે. તો ચાલો હવે લઈને ઘરે જાય. મિત્રો આપણે જો ઘરે જાય છીએ અને જે માસા અને થોડી ઘણી ખરીદી કરી. ચાલો હવે જાય આપણે ઘરે. હીટ આજે તડકો બહુ વધારે છે તાપમાન થોડુંક વધારે છે. હજી વાગ્યા છે 11 એટલે
એટલે આપણે વહેલા નીકળી ગયા. ચાલો હવે ફાઇનલી જો મિત્રો આપણે ઘરે આવી ગયા ને. રુદ્ર વાળ બી કપાઈ નાખ્યા. વાહ. અને જો મિત્રો હવે આપણે ઘરે આવી ગયા. અને જો આ માસાઈ ટીપોઈ લીધી. કેમ છે કોમેન્ટમાં કરજો કેટલાની આવી છે. તો પણ હારા બહાર થઈ ગયા. ચાલો હવે આપણે નાહી ધોઈ નાખીએ. બાપ ગરમી થઈ ગયા. તો ફાઇનલી મિત્રો જો આપણે નાહી ધોઈ થઈ ગયા તૈયાર. ને જો માસા છે આપણે જો ધોઈ નાખી મસ્ત થઈ ગઈ. જો આ મહિનો રેંગ પાનું કી માયલું આખી ખોલી નાખી આપણે સેટ. આ શું છે ટીપોઈ કા ટીપોઈ જો આખી ખોલ નાખી. આ ફોલ્ડિંગ આ બે કાચ છે ને. કાચ છે બહુ મજબૂત હો. પણ હે માસા કાચ મજબૂત છે. ફોલ્ડિંગ સેટી મળી ગયો પણ મસ્ત. તો ચાલો હવે જમવાનું છે તો જમી લઈએ. હવે તો જમવાનું તૈયાર થઈ ગયું છે. જમવા બેસી જાય. દાળ ભાત ને હે સાદું. તો ચાલો જમી લઈએ. દાળ ભાત સમોસા વેફર. વેજ ના હે નોનવેજ નથી. વેજ ના હે. આપણે નોનવેજ ક્યાં ખાઈએ? વેજ નથી ખાતા. વેજ ના હે ને માસા હે કને વેજ ના હે ને. ચાલો હવે જમી લઈએ. જો માસા નામે નીકળે છે તડકાના કહો એટલે હાઈ કાલ હોયા જાય તો રોકાતા નથી. ઠેલા બેલા બધા. અને ભાઈ ઓલા ભાઈબંધ આવે છે રિક્ષા લઈ. રિક્ષામાં જાય છે. પાછા કેટલી આવીશું પાછા? એમ મળે તમે હાલો હાલો. માસીને જો તૈયાર થઈ ગયા. રોકાતા નથી કે જાવું. કનક ને આસ્થા ને માસીને બધા નીકળે હે. લાવું મિત્રો જો વાગી ગયા 5 સાડા 5 જેવું થયું છે. અને જો આ મેડમ આપણે આપે છે પાણી ને આપણે જાય ચકલાઓને પાણી ભરવા માટે પીવા માટે ભરીએ. જો આ ડબલા બધા થઈ રહ્યા હતા ને તો કોઈ ભર દે. તો અત્યારે જો અમારા ચકલા જે એક તો અહીંયા છે ને માળો કર્યો નવા મીટરમાં. અને ચકલાના ઓલા શું કહેવાય માળા તો છે જ અમારા એમ. અને પછી જો આપણે પાણી મેડમ આપે છે. આપણે ભરી તો દીધું બધે પણ છલકાઈ દે. ભરાઈ તો ગયા ખાલી છલકાવાના છે એટલે કચરો નીકળી જાય. હાલે તો જો આપણે ડબલા ભરી દીધા મસ્ત. ચક નહીં નવું ડબલું તો ભરવા માટે છે ને. હવે ચકલા પાછા પાણી પીવા આવી છે. આ કાયમી આપણે એને પાણી ભરીએ. આ અમારા માળા બધા ચકલાના. પછી આ બધા પ્લાન્ટું પાણી નાખ્યામાં પાણી ભર ઓલી ડોલમાં. અને જા અહીંયા ઘર કર્યું અહીં ઓલા એને હોલીએ માળો એટલે એનું ઘર. ફાઇનલી મિત્રો જો આજે વાગી ગયા પાછા 7. અને વસ્તુ એવી થઈ કે આપણી ગાડી સવારે બગડી હતી. એમાં કંઈક સેન્સરનો ફોલ્ટ આવી ગયો હતો કે આજે આપણે ટૂર કેન્સલ કરી. કારણ કે ગાડી ફોલ્ટ હતું એટલે જવાય એમ નહોતું. રિવર લેતી જ નહોતી. સવારનું આપણે એમને હેરાન થયા. પાછા ગાડી આવે તો મહેમાન હતા. મહેમાન મારી આખો દિવસ પાછા મહેમાનને બસ સ્ટેન્ડે મૂકવા ન જવાનું. એનું કારણ છે કે આપણી ગાડી છે સેન્સરમાં ફોલ્ટ હતી એટલે આપણે રિક્ષા કરવી પડી. મહેમાનને રિક્ષા કરીને મૂકવા જવું પડ્યું માસાને લઈને. કારણ કે સેન્સર બંધ હતું. મેં સવારે કોઈને કીધું નહીં કે ગાડીમાં ફોલ્ટ છે. અને મૂકવા જવાનું થયું પણ હું ઓલો રિક્ષા કરી દે બીજું હું. કારણ કે ગાડી ફોલ્ટમાં તો ક્યારે કાલે સવારે આપણે ગેરેજે જવાનું છે.
જ્યારે જે હવે સેન્સરનું શું થાય કાલે ખબર પડે. તો ચાલો આજનો બ્લોગ અહીં જઈને કરીએ. ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. તો લાઈક કરો, શેર કરો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ચાલો બાય બાય.